1947 પહેલા અંગ્રેજોનું શાસન આપણા પર હતું અને પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રેરણા અને રાહબરી નીચે આપણે અહિંસક લડત ચલાવી અને 1947 ના દિવસે અંગ્રેજોનું સુકાન ભારતીયોનું સ્વપ્ન ચાલ્યા ગયા. તે દિવસને આપણે આઝાદ દિન તરીકે મનાવીએ છીએ. તો મિત્રો, આ મળેલી આઝાદીને કાયમ ટકાવી રાખવા આપણે પણ સહભાગી બનવું જોઈએ. આપણા દેશને માટે, આપણા રાજ્યને માટે, ગામના માટે અને બાળકોના સારા શિક્ષણ માટે સહભાગી બનવું જોઈએ. તો લગભગ 150 વર્ષ સુધી આપણો દેશ ગુલામીમાં હતો અને આપણા મહાન પુરુષોએ આ દેશને ઘણા દિવસો જેલોની અંદર બગાડ્યા. ઘણા આપણા ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યું, આપણને આઝાદી અપાવી. તો આ આઝાદીને કાયમ ટકાવી રાખવા આપણા દેશની જનતા દેશ પ્રેમ, દેશભક્તિ અને દેશની સેવા માટે તત્પર રહેવું એ આપણી પરમ પવિત્ર ફરજ છે. ભારત ભૂમિ આપણી સૌની માતા છે અને આપણે એ દેશની અંદર જન્મી ઉછર્યા, ભણી ગણીને સ્વતંત્ર થયા. તે દેશની સદાકાળની સુરક્ષા માટે આપણે તત્પર રહેવું એ આપણી ગૌરવ પવિત્ર ફરજ છે. એકતામાં પણ એકતાની ભાવના જગાડી પડે એવી એકતાથી મહાન પુરુષો આ દેશનું રક્ષણ કરી રહ્યા છે. તો મિત્રો, એ ભારત આપણો દેશ છે. આપણા ભારતની સંસ્કૃતિ, ઋષિમુનિઓની સંસ્કૃતિ બહુ પ્રાચીન છે. હિમાલય આપણા દેશના સૌથી ઊંચા પર્વત છે. ગંગા, જમુના, બ્રહ્મપુત્ર, કૃષ્ણા, કાવેરી, નર્મદા જેવી જળની ભરેલી પવિત્ર નદીઓ છે આપણા દેશની અંદર. અનેક મંદિરો આવેલા છે. આપણા દેશમાં અનેક ધર્મો છે, વિવિધ ભાષાઓ છે. વાલ્મીકી, વ્યાસ, વિશ્વામિત્ર એવા મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને લોકમાન્ય તિલક એવા મહાન પુરુષોનો જન્મ પણ આપણા દેશની અંદર થયો છે. ગંગા, સાવિત્રી, સીતા